આગળ વાત કરીશું નવસારીની તો નવસારીમાં 32 કરોડથી વધુ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। મનપાના સફાઈ કામદારોનું સન્માન કરાયું। 1.5 કરોડના રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। નવસારીના સાંસદ અને મંત્રીએ રિબિન કાપીને તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। નવસારી મુકામે આજે મહાનગરપાલિકા દ્વારા 32 કરોડથી વધુ કરોડના કામો એનો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક મહાનગરપાલિકા દ્વારા જ્યારે નવી મહાનગરપાલિકા બની છે ત્યારે એનો મજબૂત પાયો નાખવાના નિર્ધાર સાથે કમિશનરશ્રી અને એમના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓને સાથે મળીને જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ચોક્કસ વિકસિત નવસારી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપશે એવો મને વિશ્વાસ છે। અને નવસારીની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓને પણ આગળ કરીને નવસારીનો પ્રચાર અને પ્રસાર થાય એના માટેનું પણ અમે આયોજન વિચારી રહ્યા છીએ। એનાથી પણ ચોક્કસપણે આપણને ફાયદો થશે। નવસારીના પીએમ મિત્રા પાર્ક જેવો મોટો પ્રોજેક્ટ જ્યારે આપણને મળ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ ઝડપમાં એ સાકાર કરવા તરફ જઈ રહ્યો છે ત્યારે નવસારી એક હરણફાળ વેગે આગળ વધશે એવો મને વિશ્વાસ છે। ફરીથી હું નવસારીના સૌ ભાઈ બહેનોને અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ નવસારી જિલ્લાના વિકાસમાં તમારા બધાના ફાળાને કારણે, મોદી સાહેબના આશીર્વાદને કારણે, મુખ્યમંત્રીના સહયોગને કારણે આપણે આગળ વધી રહ્યા છીએ।